ચેપ્ટર 7 રાશિઓની તુલના। ક્વેશ્ચન નંબર 1, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। પહેલું છે 15 મીટર અને 30 મીટરનો ગુણોત્તર ખાલી જગ્યા છે તો કેટલા હશે? તો આપણે અહીંયા જોઈએ કે પહેલું બોલે છે કે 15 મીટર અને બોલે છે 30 મીટર। ઓકે, બંને મીટરમાં છે, એનો ગુણોત્તર શોધીએ તો 15 એકા 15 થાય છે અને 15 દુ 30 થાય છે। ઓકે, હવે 15 થી 15 ઉડી ગયું છે, 1/2 એટલે એનો રેશિયો જે છે 1 ગુણોત્તર 2 આવશે। તો આપણે અહીંયા લખીએ 1/2। ઓકે, કેટલા આવ્યા છે? 1/2। 5 રૂપિયા અને 50 પૈસાનો ગુણોત્તર ખાલી જગ્યા છે તો એનો પણ શોધીએ આપણે। બીજો એનું સોલ્યુશન કરીએ। 5 રૂપિયા છે બરાબર અને પછી 50 પૈસા છે। ઓકે, તો જે પૈસા છે અહીંયા રૂપિયા છે, રાશિ બરાબર નથી એટલે બંને સરખી કરવી પડશે। તો રૂપિયાને પૈસામાં ફેરવી શકાય, એટલે કે 1 રૂપિયામાં કેટલા પૈસા હોય છે? 100, એટલા માટે 100થી ગુણાકાર કરી નાખો। હવે અહીંયા 50 છે પૈસા, બંને પૈસા થઈ ગયા બરાબર, આ પણ પૈસા થઈ ગયા અને નીચે પણ પૈસા થઈ ગયા। હવે જોઈએ 50 એકા 50, 50 દુ 100 થાય છે। 2 પંજા 10 અને છેદમાં 1, એનું ગુણોત્તર કેટલા આવ્યા છે? 10/1 આવ્યું છે। ઓકે, તો કેટલા આવ્યું છે અહીંયા? 10/1, 10/1। હવે આપણે જોઈએ અહીંયા ત્રીજો 10 કિલોમીટર અને 20 મીટરનો ગુણોત્તર ખાલી જગ્યા છે તો એનું પણ શોધીએ। તો અહીંયા છે આપણી પાસે ત્રીજો, કેટલા છે? 10 કિલોમીટર અને પછી 20 કિલોમીટર બરાબર, 20 મીટર છે સોરી। હવે જે કિલોમીટર છે એને મીટરમાં ફેરવું પડશે તો 1 કિલોમીટરમાં કેટલા મીટર હોય છે? તો 1000 મીટર હોય છે, એટલા માટે 1000થી ગુણાકાર કર્યું છે। આ થઈ ગયું મીટરમાં અને નીચે કેટલા છે? 20 મીટર છે। ઓકે, હવે આ 0 થી 0 ઉડી ગયા છે, 2થી ભાગાકાર 2 પંજા 10 અને 0 કેટલા છે? 2, તો આ થઈ ગયું 500 અને 2 એકા 2 કેટલા થઈ ગયા? 500 ભાગાકારમાં 8 એટલે કે 500 ગુણોત્તર 1 થાય છે। તો અહીંયા આવશે 500 ગુણોત્તર 1। ઓકે, ચોથું છે 8 અને 12નો ગુણોત્તર ખાલી જગ્યા। તો ચોથા જે છે 8 અને 12નો ગુણોત્તર કરીએ તો 4 દુ 8 થાય છે અને 4 તરી 12 થાય છે। 4 થી 4 ઉડી ગયા એટલે કે 2/3 એટલે કે 2/3 થાય છે। કેટલા આવ્યા છે? 2/3। તો અહીંયા લખીએ 2/3। ઓકે, 32 અને 24નો ગુણોત્તર ખાલી જગ્યા છે તો પાંચમું છે 32 અને 24। આ 8ના ઘડિયામાં આવે છે 8, 8 ચોક 32 અને 8 તરી 23, 24, 8 તરી 24। ઓકે, 8 થી 8 નાખ્યું છે 4/3 એટલે કે 4 ગુણોત્તર કેટલા આવ્યા છે? 3। તો અહીંયા આવશે 4/3 આવશે। ઓકે, 18 રૂપિયા અને 30 રૂપિયાનો ગુણોત્તર શોધીએ। તો અહીંયા છે છઠ્ઠું 18 રૂપિયા અને 30 રૂપિયા। 6ના ઘડિયામાં બંને આવે છે 6 તરી 18 અને 6 પંચા 30, 6 થી 6 ઉડાવી નાખ્યા। અહીંયા 3 ભાગાકારમાં 5 એટલે કે 3 ગુણોત્તર કેટલા થાય છે? 5 થાય છે। ઓકે, તો એનું આવ્યું છે 3/5। હવે સાતમું છે 2 કિલોગ્રામ અને 750 ગ્રામનો ગુણોત્તર ખાલી જગ્યા। તો અહીંયા છે સાતમું 2 કિલોગ્રામ અને 750 ગ્રામ, બંને સરખા કરવું પડશે। 1 કિલોગ્રામમાં કેટલા ગ્રામ હોય છે? 1000 એટલે 2 ગુણ્યા 1000 કરવું પડશે। અહીંયા 750। ઓકે, 0 થી 0 ઉડાવી નાખ્યા। હવે 25ના ઘડિયામાં બંને આવે છે 25 પંજા 25 તરી 75 અને 25 ચોક 100, 4 દુ 8 થાય છે ભાગાકારમાં 3, આ એટલા 8/3 થાય છે। કેટલા આવ્યા છે? 8/3 થયા। ઓકે,
80% એટલે કે ગુણોત્તરમાં ફેરવીએ તો અહીંયા છે 8મું 80% એટલે કે 80% એટલે કે કેટલા થાય છે 80 ભાગાકારમાં 100 એક 0થી એક 0 ઉડાવી નાખ્યા છે બરાબર 4 દુ 8 થાય છે અને 2 પંજા 10 થાય છે 2 થી 2 ઉડાવી નાખ્યા 4/5 એટલે કે 4 ગુણોત્તર 5 થાય છે કેટલા થાય છે 4 ગુણોત્તર 5 થાય છે 7 ખાલી જગ્યા ગુણોત્તર એટલે કે 70%. ઓકે તો કેટલા થાય છે તો એ આપણે અહીંયા જોઈએ કે કેવી રીતે શોધી શકાય અને તો આ બોલે છે 8મું 9મું છે ઓકે કે 7/x આવી રીતે લખવું પડશે તો એના 70% થાય છે બરાબર તો હવે આ 7/x આ 70%ને આપણે લખીએ 70/100 બરાબર હવે આ x આ બાજુ આવશે અને આ સંખ્યા આ બાજુ આવશે તો 7 ને આ સંખ્યા જે છે આ બાજુ આવશે તો નીચેવાળી સંખ્યા ઉપર અને ઉપરવાળી સંખ્યા નીચે બરાબર x તો x બરાબર આપણે શોધીએ બરાબર 0 થી 0 ઉડાવી નાખ્યા 7 એકા 7 બરાબર અને કેટલા થયા અહીંયા 10 તો 10 થયા ઓકે કેટલા થાય છે અહીંયા 10 થાય છે ઓકે તો 9માં આપશે 10 કેટલા આપશે 10 આપશે હવે છે 10મું 25 ફળો પૈકી 5 નારંગીઓ છે તો નારંગીની ટકાવારી ખાલી જગ્યા તો 25માંથી 5 તો 100માંથી કેટલા એટલે 5/25 લખો અને ગુણાકાર 100 કરી નાખો તો આપણને મળી જાય છે ઓકે તો આપણે લખીએ અહીંયા 10મું 5/25 ગુણાકારમાં 100 25 એકા 25 25 ચોક 100 5 ગુણ્યા 4 કરીએ તો કેટલા થાય છે 20 થાય છે તો 20% ઓકે તો 20% થયા ખાલી 20 લખશો ચાલશે કેમ કે ટકાવારી અહીંયા લખેલી છે ઓકે 240ના 5% એટલે હવે 11મું કરીએ 240ના 5% એટલે 5/100 લખી કાઢો 0 થી 0 ઉડી ગયા 5 એકા 5 5 દુ 10 2 થી ઉડાવી નાખો 2 એકા 2 2 દુ 4 કેટલા થાય છે 12 એકા 12 કેટલા થયા અહીંયા 12 થયા કેટલા થયા છે 12 ઓકે 12મું છે ગુણોત્તર 3 ગુણોત્તર 4 ને ટકામાં ખાલી જગ્યા લખાઈ છે તો આને ટકામાં કેવી રીતે લખી શકાય છે એટલે 3 ગુણોત્તર 4 છે 3/4 100થી ગુણાકાર કરો 4થી ભાગાકાર કરશો તો કેટલા આવશે 25 25 તરી 75 થાય છે એટલે 75% થયા તો અહીંયા કેટલા આવ્યા છે 75% ઓકે તો ખાલી અહીંયા ટકામાં એટલે કે આ 75 લખી કાઢો ટકા ના લખો તો પણ ચાલશે હવે છે 13મું 25 વિદ્યાર્થીઓમાં 72% વિદ્યાર્થી ગણિતમાં હોશિયાર છે તો વિદ્યાર્થીઓ ગણિતમાં નબળા છે તો આપણે 25ના 72% એટલે હોશિયાર વિદ્યાર્થી નીકળે છે અને હોશિયાર વિદ્યાર્થીને 25માંથી વાત કરો એટલે નબળા વિદ્યાર્થી મળે છે તો આપણે અહીંયા જોઈએ 18મું ઓકે 25ના 72% એટલે 25 ગુણ્યા 72 ભાગાકારમાં 100 25 એકા 25 25 ચોક 100 4થી ભાગાકાર કરીએ તો 4 એકા 4 અને પછી 3 વધ્યા 32 થયા 4 8 32 18 થયા કેટલા આવ્યા છે 18 કેટલા શું છે હોશિયાર છે હોશિયાર હવે નવડા વિદ્યાર્થીઓ ઓકે તો 25માંથી 18 બાદ કરો એટલે આપણને મળે છે 7 કેટલા મળે છે 7 વિદ્યાર્થીઓ નવડા છે ઓકે હવે છે અહીંયા 14મું એક્સના 12% 48 છે તો એક્સ બરાબર કેટલા તો આપણે અહીંયાથી શરૂ કરીએ તો આ છે આપણું 14મું એક્સના 12% એટલે એક્સ ગુણાકારમાં 12% એટલે આવી રીતે લખી શકાય બરાબર કેટલા થાય છે 48 એટલે કે અહીંયા 48 લખીએ એક્સ બરાબર 48 આ સંખ્યા પહેલી બાજુ જશે તો નીચેવાળી સંખ્યા ઉપર
અને ઉપરવાળી સંખ્યા નીચે 12 ચોક 48 થાય છે। ઓકે, x બરાબર 4 ગુણ્યા 100 એટલે 400 થાય છે। કેટલા થાય છે? 400। ઓકે, તો અહીંયા આપણે શું લખીએ? 400। 15મું છે 1500 ડ્રેસ ઉપર 12% વળતર મળે છે તો વળતરની રકમ ખાલી જગ્યા, તો આપણે વળતર શોધવાનું છે। તો અહીંયા શોધીએ કેટલા છે। અહીંયા બોલે છે 1500ના 12%, તો આ છે 15મું વળતર। 1500ના 12% એટલે કે 12/100। 2 0થી 2 0 ઉડાવી નાખો। 12 પંજા 60 બરાબર, બધી 6, 12 એકા 12 અને 6 18, 180 વળતર થાય છે। કેટલા થાય છે? 180 વળતર થાય છે। 16મું છે 1200ના ટેબલ ઉપર 20% વળતર મળે છે તો ટેબલ રૂપિયા ખાલી જગ્યામાં મળે, ટેબલ કેટલામાં મળે છે તો એ આપણે વળતર બાદ કરવું પડશે ત્યારે આપણને ખબર પડે। આ 16મું છે। કેટલા છે? 1200 બરાબર, 1200ના 20% બોલે છે તો 20% ભાગાકારમાં 100, 0થી 0, 0થી 0 કેટલા થાય છે? અહીંયા 240 થાય છે। ઓકે, વળતર કેટલા આવ્યા છે? 240। તો આપણને કેટલા ટેબલ જે છે ટેબલની કિંમત શોધો, તો આપણને આ બાદ કરવું પડશે બરાબર। ટેબલની કિંમત બરાબર 1200 માઇનસ 240 તો કેટલા થાય છે? 960 રૂપિયા થાય છે। તો અહીંયા આવશે 960 રૂપિયા। ઓકે, હવે આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈએ। કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। પહેલું છે 50 પૈસા અને 5નો ગુણોત્તર ખાલી જગ્યા થાય છે। તો અહીંયા બોલે છે પહેલું 50 પૈસા છે અને 5 રૂપિયા છે। ઓકે, તો 50 પૈસાના 50 પૈસા અને 5 રૂપિયામાં શેમાં ફેરવું પડશે? પૈસામાં, એટલે 5 ગુણ્યા 100, કેમ કે 1 રૂપિયા બરાબર 100 પૈસા થાય છે ને એટલા માટે। આ 0થી 0 ઉડી ગયા, 5 એકા 5 કેટલા થાય છે? 1 અને અહીંયા 10 થઈ રહી ગયા એટલે કે 1 ગુણોત્તર 10 થાય છે। કેટલા થાય છે? 1 ગુણોત્તર 10। તો આ રહ્યું આપણું, સોરી આ નથી, 1 ગુણોત્તર 10 એટલે 1 ગુણોત્તર 10 થાય છે। ગુણોત્તર 2 ગુણોત્તર 5 એટલે કે 65 એટલે ટકામાં શું થાય છે? તો આપણે અહીંયા ફેરવીએ બીજો, કેટલા છે? અહીંયા 2/5 ટકામાં ફેરવું હોય તો 100થી ગુણાકાર કરવું પડશે, 5થી ભાગાકાર કરો એટલે 20 આવે છે બરાબર। 20 દુ 40 થાય છે। ઓકે, 40%। કેટલા થયા? 40%। તો અહીંયા આપેલું છે 40 આ રહ્યું। ઓકે, તો અહીંયા 40 આવશે। હવે જો ત્રીજો છે 3000ના 20% એટલે કે, તો આ જો 1 0થી આ એના છેદમાં 100 મૂકો તો બરાબર, આ શોધવું હોય તો છેદમાં 100 મૂકી નાખો બરાબર, અહીંયા ગુણાકાર, તો 1 0થી આ ઉડી જશે, 1 0 આ ઉડી જશે, 300 ગુણ્યા 2 કરીએ તો 600 આવશે। કેટલા આવશે? અહીંયા 600 આવી જશે। ઓકે, ચોથું છે એક્સના 15% 120, તો એક્સ બરાબર કેટલા? તો આપણે કેવી રીતે લખી શકાય? ચોથું જે છે એટલે એક્સના 15% એટલે એક્સ ગુણાકાર 15 ભાગાકારમાં 100 બરાબર કેટલા થાય છે? 120 બરાબર। હવે એક્સ શોધવું હોય તો એક્સ બરાબર 120, આ બાજુ આવશે એટલે કે ઉપર આવી જશે 100 અને આ જે છે નીચે આવી જશે 15। ઓકે, 15 × 8 120 થાય છે એટલે એક્સ બરાબર 100 ગુણ્યા 8 800 થાય છે। ઓકે, કેટલા થયા? 800 થયા। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે પ્લેલિસ્ટની, ત્યાંથી તમે જોઈ શકો છો। ચોપડીના વધુ ચેપ્ટરનું સોલ્યુશન પણ મૂકેલું છે, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। હવે પાંચમું છે ₹4000ની સાડી પર 12% વળતર મળે તો વળતરની રકમ, એટલે 12% એટલે 2 0 ઉડાવી નાખો અહીંયા બરાબર,
બે જીરો આપશો તો કેટલા થઈ જાય? અહીંયા 40, 40 ગુણ્યા 12 કરશો, 12 ચોક 48 એટલે 480 થાય છે. કેટલા થાય છે? 480. તો આ રહ્યું 480, તો અહીંયા 480 લખી કાઢો. ઓકે. હવે છે આ છઠ્ઠું. એક સ્વેટરની ખરીદીમાં 8% પ્રમાણે ₹192 વળતર મળે છે તો સ્વેટરની છાપેલી કિંમત ખાલી જગ્યા હોય તો અહીંયા જો અહીંયા આપેલું છે 8%, બરાબર. તો એક્સના 8% બરાબર 192 આવી રીતે લખશો તો તમને આવી જશે, બરાબર. તો આપણે અહીંયા જઈએ તો આપણી પાસે આ જે છે છઠ્ઠું, બરાબર. એક્સના 8% એટલે 192 થાય છે. ઓકે. તો હવે એક્સ ગુણ્યા 8 કરીએ, ભાગાકારમાં 100 મૂકવું પડશે, 192. ઓકે. તો આપણે અહીંયા શું થાય છે? એક્સ આ 192, આ સંખ્યા પહેલી બાજુ જશે તો નીચેવાળી સંખ્યા ઉપર, બરાબરની પહેલી બાજુ જશે તો સંખ્યાનું સ્થાન બદલાઈ જાય છે. એટલે આ છે ઉપર એટલે નીચે આવી જશે. ઓકે. હવે જે છે ભાગાકાર કરો, 8 દુ 16, કેટલા વધે અહીંયા 3, 8 ચોક 32, બરાબર. હવે 24 ગુણ્યા 100 કરીએ તો કેટલા થાય છે? 2400. એટલે એક્સ બરાબર 2400 થાય છે. ઓકે. તો આપણે શોધી લીધું છે. તો એની છાપેલી કિંમત કેટલી થશે? 2400, એટલે કે 2400 થાય. સાતમું છે ઉમેશનો પગાર 8000 હતો તે વધીને 10000 થયો તો તેના પગારમાં ખાલી જગ્યા વધારો થયો. અહીંયા ધ્યાન આપવાનું છે કે પગારમાં કેટલા વધારો થયો? તો 8000થી 10000 થયો એટલે 2000 થયો. એટલે કે 2000 ભાગાકારમાં 8000 ગુણાકારમાં 100 કરશો તો એ તમને ટકાવારી આવી જશે. ઓકે. તો હવે જે છે આપણી પાસે આવ્યું છે સાતમું. ઓકે. તો કેટલા રૂપિયા વધારો થયો છે? 2000. પહેલાં કેટલા હતા? 8000 હતા. ઓકે. તો 100થી ગુણાકાર કરી નાખો, બરાબર. આ 3 0થી 3 0 ઉડી ગયા છે, બરાબર. 4 2 એકા 2, 2 ચોક 8, 4થી ભાગાકાર કરશો એટલે 25 આવશે. એટલે 25%નો વધારો થયો છે. તો આ આપ્યું છે અહીંયા 25. ઓકે. તો 25%નો વધારો થયો છે. આઠમું છે 4000નું 12% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ ખાલી જગ્યા થાય તો 2 વર્ષનું વ્યાજ કેટલા થાય? તો આપણે અહીંયા શોધી શકાય, બરાબર. તો કેવી રીતે શોધી શકાય? તો આપણે લખીએ અહીંયા આઠમું સાદું વ્યાજ. સાદું વ્યાજ. ઓકે. કેટલા છે? 4000, બરાબર. ગુણાકારમાં 12 અને 12% આપેલું છે એટલે 12 ભાગ્યા 100 અને કેટલા વર્ષ આપેલું છે? 2 વર્ષ. આવી રીતે 2થી ગુણાકાર કરવું પડશે. 2 0થી 2 0 ઉડાવી નાખો. હવે કેટલા છે? 12 ચોક 48, 480 ગુણાકારમાં 2. તો 2 2 8 16 વધી 1, 2 ચોક 8 અને 1 નો 960 થયા. સાદું વ્યાજ કેટલા થાય છે? 960. ઓકે. તો આપેલું છે, હા આપેલું છે 960 થાય છે. ઓકે. નવમું છે ગત વર્ષના વરસાદ 120 મીમી હતો અને આ વર્ષે 990 મીમી પડ્યો તો વરસાદમાં ખાલી જગ્યાની ઘટ થઈ. અહીંયા ઘટ થાય છે, બરાબર. તો આપણે જોઈએ કેટલા ઘટ થાય છે તો 120માંથી 90 બાદ કરો એટલે 30 આવે છે. તો 30 ભાગાકારમાં 120 ગુણાકારમાં 100 કરશો તો આવડી જશે. ઓકે. તો આ આપણું થયું નવમું, બરાબર. 30%ની ઘટ હતી. પહેલાં કેટલા હતી? 120. 100થી ગુણાકાર કરી નાખો. 1 0થી 1 0 ઉડી ગયા. 3 એકા 3, 3 ચોક 12, 4થી ભાગાકાર કેટલો કરશો એટલે 25 આવશે. તો 25%ની ઘટ પડી છે. ઓકે. તો અહીંયા કેટલા થયા? 25. તો અહીંયા 25 આવી જશે, બરાબર. 3200ની વસ્તુ વેચતા તેના ઉપર 4% જીએસટી આપવું પડે છે તો વસ્તુની વેચાણ કિંમત ખાલી જગ્યા હોય તો જીએસટી આપવું પડશે. એટલે જીએસટી તો જે આપશે એને એમાં ઉમેરી કાઢવાનું હોય છે. તો આપણે અહીંયા કરીએ. 10મું છે. ઓકે. 10મામાં શું કરવાનું છે કે જીએસટી શોધવાનું છે. જીએસટી બરાબર કેટલા છે? તો 3200ના 4% ભાગાકારમાં 100. 2 0થી 2 0 ઉડાવી નાખો. ગુણાકાર કરશો. 2 ચોક 8 થયા, 2 4 દુ 8 થયા, 4 તરી 12 થયા, 128.
ઓકે, વેચાણ કિંમત શોધવી હોય તો વેચાણ કિંમત કેવી રીતે શોધી શકાય કે જે મૂળ કિંમત આપેલી છે એ અને જીએસટી પણ ઉમેરી નાખો એટલે કેટલા થઈ જાય છે? 3328 થાય છે. તો ક્યાં છે 3328? આ રહ્યા, તો 3328 થયા. હવે ક્વેશ્ચન નંબર 3 જોઈએ. તમને આ એરો સ્લિમ પેન જોઈએ એટલે ખરીદવું હોય તો તમે ખરીદી શકો છો, કેમ કે એને સારું પેન છે, રાઇટિંગ પણ સારી લાગે છે. ઓકે, તો તમે આપેલું છે નીચે ચેનલની નીચે, બરાબર, ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમે જોઈને તમે ખરીદી શકો છો અને આ લેવાનું હોય તો તમે એને લઈ શકો છો. ઓકે, ક્વેશ્ચન નંબર 3 જોઈએ. હવે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેના ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા કૌંસમાં લખો. પહેલું છે 6 કિલોગ્રામ અને 8 મીટરનો ગુણોત્તર ખાલી જગ્યા થાય છે. ઓકે, તો આનું ના થઈ શકે, કેમ કે જે છે ને અહીંયા કિલોગ્રામમાં છે અને આ મીટરમાં છે, તો બંને એ જુદી જુદી ઇકાઈઓ છે, બરાબર. માપ જે છે, રાશિઓ જુદી જુદી છે, એટલા માટે આ બંને રાશિઓ એકબીજાથી સંબંધિત નથી, એટલા માટે આ ના મળે. ઓપ્શન ડી આપશે, તો અહીંયા આપશે ઓપ્શન ડી. ઓકે, ઓપ્શન ડી આપશે, ના મળે. ઓકે, હવે બીજું છે 50 પૈસા અને 2 રૂપિયાનો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો આપણે જોઈએ કેટલા થાય છે. તો આ છે આપણું બીજો. ઓકે, ક્વેશ્ચન નંબર 3નું 75 પૈસા અને 2 રૂપિયા, બરાબર. 2 રૂપિયા એટલે કે એને પૈસામાં ફેરવું પડશે તો 100થી ગુણાકાર કરવું પડશે. હવે 25 તરી 75, 25 ચોક 100, બરાબર. 3 નો 3, 4 દુ 8 થાય છે, એટલે કેટલા થયા? 3 ગુણોત્તર 8 થાય છે. તો અહીંયા આવશે 3 ગુણોત્તર 8 ક્યાં છે? બી છે ઓપ્શન. ઓકે, 3 ગુણોત્તર 8, તો અહીંયા શું આવશે? બી આવી જશે. ઓકે, પછી છે 800 મીટર અને 2 કિલોમીટરનો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો 800 મીટર, ત્રીજું છે 800 મીટર અને 2 કિલોમીટર, બરાબર. તો મીટરમાં ફેરવું પડશે બંનેને. તો એ જે છે 1 કિલોમીટર એટલે કે 1000 મીટર થાય છે. તો એટલે કે આપણે બેમાં 1000થી ગુણાકાર કરીએ તો બંને મીટરમાં થઈ જાય. ઓકે, હવે 2 0થી 2 0 ઉડી ગયા. 2 ચોક કરીએ તો 2 એકા 2, 2 ચોક 8, એટલે કે 4 ગુણોત્તર કેટલા થાય છે? અહીંયા 1000 છે, સોરી, હે ને, 1 0 રહી ગયું છે, 10 થયા. ઓકે, હવે બરાબર, 4 ભાગ્યા 10 એટલે કે 2થી ઉડી જશે. 2 દુ 4, 2 પંજા 10 થાય છે. તો કેટલા ગુણોત્તર આવ્યા? 2 ગુણોત્તર 5. કેટલા આવે છે? 2 ગુણોત્તર 5. ક્યાં છે 2 ગુણોત્તર 5? એમાં ડીમાં છે, તો અહીંયા આવશે 2 ગુણોત્તર 5, એટલે કે ડી આવી જશે. પછી જોઈએ ચોથું 50 સેમી અને 2 મીટરનો ગુણોત્તર. 50 સેમી અને 2 મીટરનો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો અહીંયા 50 સેમી, ચોથું છે 50 સેમી અને 2 મીટર, બરાબર. કેટલા થાય છે? બરાબર, 50 સેમી અને મીટરમાં સેન્ટીમીટરમાં ફેરવું પડશે, તો એટલે 1 મીટર બરાબર 100 સેમી હોય છે. તો આ સેમી થઈ ગયા. 50 એકા 50, 50 દુ 100, 1 ના 1, 2 દુ 4, કેટલા થયા? 1 ગુણોત્તર 4 થયા. 1 ગુણોત્તર 4 ક્યાં આપેલું છે? અહીંયા બીમાં. તો અહીંયા આવશે બી, 1 ગુણોત્તર 4 આવ્યું છે. ઓકે, હવે જે છે પાંચમું 15%. 400ના 15% એટલે 15 ચોક 60, એટલે 60 થાય છે. 2 0 ઉડી જશે 100થી. ઓકે, તો ક્યાં છે? અહીંયા છે આપણી પાસે બી. તો અહીંયા 60 આવી જશે, અહીંયા પણ બી આવશે. ઓકે, હવે અહીંયા જોઈએ છઠ્ઠું છે ના ખાલી જગ્યા ના 20% બરાબર 60 થાય છે. તો આપણને આવે છે ને કે એક્સના કેટલા ટકા છે? એક્સના 20% બરાબર કેટલા છે? 60. ઓકે, એક્સના 20% 160 છે.
તો હવે x ગુણાકારમાં 20 ભાગાકારમાં 100 બરાબર 160. હવે x શોધવાનું છે એટલે 160. આ સંખ્યા પહેલી બાજુ જશે એટલે નીચેવાળી સંખ્યા ઉપર અને ઉપરવાળી સંખ્યા નીચે. 20 50 100 થાય છે. x બરાબર કેટલા થાય છે? 800 થાય છે. ગુણાકાર કરીએ બંનેનું તો કેટલા આવ્યા છે? 800. તો 800 ક્યાં છે? અહીંયા ડીમાં છે એટલે અહીંયા 800 આવશે. ઓકે, ડી અહીંયા આવી જશે. 6 પેનની કિંમત 90 રૂપિયા હોય તો 7 પેનની કિંમત કેટલા થાય? તો 6થી ભાગાકાર કરો એટલે 15 થાય છે. 15નું ગુણાકાર 7થી કરો, 15 7 105 તો એટલે 105 આવશે. અહીંયા 105 અને સી ઓપ્શન છે. 8મું જોઈએ. ખાલી જગ્યા ના 12% 96 થાય છે. બરાબર, તો આપણે જોઈએ અહીંયા 8મું બોલે એક્સના કેટલા ટકા છે? 12%, એટલે કે 12/100 બરાબર 96. એટલે એક્સ બરાબર 96. આ સંખ્યા પહેલી બાજુ જશે તો નીચેવાળી સંખ્યા ઉપર અને ઉપરવાળી નીચે. તો કેટલા એક્સ ભાગાકાર કરીએ તો કેટલા આવશે? 8 આવશે. ઓકે, 8 ગુણ્યા 100 કરીએ તો 800 આવશે. બરાબર, અહીંયા કેટલા આવ્યા છે? 800. ક્યાં છે? ઓપ્શન ડીમાં છે. પછી 9મું છે આપણી પાસે રૂપિયા 1600નું ખાલી જગ્યા પર ટકા લે કે 2 વર્ષનું વ્યાજ રૂપિયા 256 થાય છે. તો અહીંયા આપણે ધ્યાનથી જોવું પડશે કે આ છે આપણું 9મું. પી બરાબર એટલે કુલ કેટલા રૂપિયા છે? 1600. અને આર એટલે ટકા કેટલા આપેલું છે? એ. અને ટી એટલે કે કેટલા સમય છે? 2 વર્ષનો. ઓકે, પછી આઈ એટલે કે કેટલા રૂપિયા છે વ્યાજનું? એ. ઓકે, આ વ્યાજ છે અને આ સમય છે. સમય એને એનથી પણ દર્શાવી શકાય, આને ટકાથી દર્શાવી શકાય. આ આપણું જેટલા રૂપિયા આપેલું છે એ, એના ઉપર વ્યાજ મળે છે. તો એ આપણે જોઈએ. આપણને શોધવાનું છે આર. આરનું સૂત્ર શું થાય છે? આઈ ગુણ્યા 100 ભાગાકારમાં પી ગુણાકારમાં એન થાય છે. ઓકે, આર બરાબર કેટલા છે આપણી પાસે? અહીંયા આર બરાબર છે આઈ બરાબર કેટલા છે? 256. તો 256 ગુણાકારમાં 100 અને પી બરાબર કેટલા છે? 1600 અને આર આપણે શોધવાનું છે એ કેટલું છે? 2. ઓકે, 2 0થી 2 0 ઉડાવી નાખો. 16નું ઘડિયા 16 વખત વાંચો તો 256 થાય છે. એટલે આ 16 ઉડી ગયા. હવે 2થી ભાગાકાર કરશો તો કેટલા થાય છે? 8. 8%. 2 8 16 થાય છે ને. આ 16માં 2થી ભાગાકાર કરીએ તો 8 આવ્યા. તો 8% આવ્યા છે. ઓકે, તો અહીંયા ક્યાં છે? સીમાં. તો 8% એટલે સી આવી જશે. પછી 10મું છે 3000નું 6% લેખે ખાલી જગ્યા વર્ષનું સાદું વ્યાજ 540 થાય છે. તો અહીંયા જોઈએ તો સૌથી પહેલાં અહીંયા આપણું છે 10મું. બરાબર, આપણી પાસે આપેલું છે પી. પી બરાબર કેટલા છે? 3000 અને પછી આર. આર કેટલા આપેલું છે? ટકા આપેલું છે 6%. ઓકે, પછી ટી. ટી આપેલું છે, સમય નથી આપ્યું, એ આપણે શોધવાનું છે. આઈ આપેલું છે, કેટલા આપેલું છે? 540. તો જે શોધવાનું છે એ આપણે અહીંયા લખીએ. ટી બરાબર શું થાય છે? આઈ ગુણ્યા 100. બરાબર, આઈ ગુણ્યા 100. હવે કોણ રહી ગયા છે? ટી તો આપણે લખી ગયો. આ બંને રહી ગયા છે એટલે છેદમાં આવી છે આર પી ગુણ્યા આર. આઈ બરાબર 540 છે ગુણાકારમાં 100 અને પી બરાબર 3000 અને આ જે છે 6. ઓકે, 3000 અહીંયા લખીએ. તો 2 0થી 2 0, 1 0થી 1 0 ઉડાવી નાખ્યા. હવે 6થી ભાગાકાર કરશો એટલે 9 આવશે 54માં. ઓકે, હવે 3થી ભાગાકાર કરશો 9માં એટલે 3 આવે છે. તો ટી બરાબર 3 વર્ષ આવ્યા છે. ઓકે, તો અહીંયા લખીએ કેટલા આવ્યા છે? 3 વર્ષ. એટલે બી આવશે. અહીંયા લખીએ બી. 11મું છે રૂપિયા ખાલી જગ્યાનું 9% લેખે 4 વર્ષનું સાદું વ્યાજ રૂપિયા 1440 થાય. બરાબર, તો એ આપણે શોધીએ. તો અહીંયા 11માં શું આપેલું છે કે પી બરાબર આપેલું નથી. ઓકે, આર બરાબર એટલે ટકામાં આપેલું છે 9%. ટી બરાબર 4 વર્ષ આપેલું છે. બરાબર,
અને આઈ બરાબર એટલે વ્યાજ કેટલું આપ્યું છે 1440. હવે પી શોધવાનું છે. જે શોધવાનું છે એ અહીંયા લખીએ, આઈ ગુણ્યા 100. ઓકે, હવે આઈ લખી દીધું છે, પી અહીંયા છે, કોણ બાકી રહ્યું છે આર અને ટી, તો આર ગુણ્યા ટી આવી જશે. ઓકે, આઈ કેટલા છે 1440 અને આ છે 100. ઓકે, આર બરાબર કેટલા છે 9 અને પછી ટી બરાબર કેટલા છે 4. ઓકે, હવે શું કરવાનું છે, આપણે ભાગાકાર કરવાનું છે. તો આ ભાગાકાર કરશો તો કેટલા થાય છે 9 એકા 9, 6 કેટલા વધે છે અહીંયા 5 વધે છે. ઓકે, 54 થયા. 9નું ઘડિયા 6 વખત વાંચીએ તો 54. આ 0 ને 0 આ થઈ ગયું, ઉડાવી નાખ્યું. આ પછી આથી આ ઉડાવી નાખો, 160 ને 4 ચોક 16 અને 0 ને 0 આ ઉડાવી નાખ્યા. 40 ગુણ્યા 100 કેટલા થાય છે 40 ગુણ્યા 100 એટલે 4000 થાય છે. તો પી બરાબર કેટલા થયા 4000 થયા. ઓકે, તો અહીંયા કેટલા આપશે 4000 આપશે. ઓકે, કયો ઓપ્શન સાચું છે સી, તો અહીંયા આપશે સી. પછી છે 12મું, 1200ના ડ્રેસ પર 288 બળતણ મળે છે તો ડ્રેસ ઉપર ખાલી જગ્યા બળતણ મળ્યું કહેવાય. કેટલા ટકા મળ્યું એ આપણને અહીંયા શોધવાનું છે. તો 288 ભાગાકારમાં આ અને ગુણાકાર 100 કરી નાખો, આવી જશે. બરાબર, તો આ થયું આપણું 12મું. 288 છેદમાં 2400 ગુણાકારમાં 100, 2 0થી 2 0 ઉડાવી નાખ્યા. ઓકે, 24થી ભાગાકાર કરશો એટલે 24 એકા 24, 24 દુ 48 કેટલા થયા 12% થયા. ઓકે, અહીંયા 12% અહીંયા ડીમાં આપેલું છે, તો અહીંયા ડી આવી જશે 12%. ઓકે, હવે 13મું છે 5000નું 2 વર્ષનું 8% લેખે ચક્રવર્તી વ્યાજ એ સાદા વ્યાજ ખાલી જગ્યા હોય તો ચક્રવર્તી વ્યાજ જે છે, ચક્રવૃદ્ધિ વ્યાજ જે છે, બરાબર, ચક્રવૃદ્ધિ વ્યાજ જે છે એ વધારે થાય છે સાધારણ વ્યાજ કરતાં. એટલે ઓપ્શન એ આપશે, કરતાં વધારે, કરતાં વધારે. ઓકે, તો ઓપ્શન એ અહીંયા આવી જશે. પછી છે ચોથું, નીચેના વિધાન ખરા છે કે ખોટા તે લખો. પહેલું છે 1800ની સાડી 10% વળતર ખરીદતા સાડીના 1790 આપવાના થાય. જો અહીંયા તમે ધ્યાનથી જોશો ને તો આ છે 10% કેટલા થાય છે, ડાયરેક્ટ ગણશો તો એ 180 થાય છે. 1800માં 180 બાદ કરીએ તો આપણને કેટલા મળે છે, આ 90 મળશે ના, આપણને મળશે 1620. તો એટલા માટે આ શું છે ખોટું છે, ખોટું છે, સોલ્યુશન કરવાની જરૂરત નથી. હવે બીજું છે 3200ની વસ્તુ પર 5% જીએસટી કરતાં વસ્તુ 3205 આપવા પડે તો જીએસટી એટલે 3200ના 5% 5 રૂપિયા વધારે થાય ને, બરાબર, એ તો વધારે થઈ જાય ને. કેટલા થઈ જાય અહીંયા, જો આપણે 2 0થી 2 0 ઉડી ગયા, બરાબર. હવે 5નું ગુણાકાર 32થી કરશો તો કેટલા થાય છે 2 5 10 અને 2 5 10 અને 5 તારી 15, 15 અને 1 16, 160 થાય છે. એટલે 3360 આપવું પડશે. આ એટલા માટે શું છે ખોટું છે. ઓકે, ત્રીજું છે 10% લેખે વળતર આપ્યા પછી એક વસ્તુનું 810 આપવાનું થાય તો તેની વસ્તુની છાપેલી કિંમત 900 થાય. તો અહીંયા 900નું 10% ગણીએ તો કેટલા થાય છે 90 થાય છે, બરાબર. તો એ 900માં 90 બાદ કરો 810 થાય છે. એટલે આ વિધાન શું છે, ખરું વિધાન છે. ઓકે, ગુણોત્તર જે છે 3/5 એટલે 60% થાય છે. તો આ તો સરળ છે, એટલે આપણે અહીં કરી શકાય 3/5 ગુણાકારમાં 100, 5નું ભાગાકાર કરીએ તો કેટલા થાય છે 20, 20 તરી 60. એટલે કે આ તો શું છે, આ જે છે ચોથું ખરું છે, 60% આપેલું છે. ઓકે, આપણે કર્યું છે ખરું ખરું. હવે 5મું જોઈએ, 900ના 20% બરાબર 180 થાય છે. આ જો 0થી 0 ઉડી ગયા છે, આ 2, તો 90 ગુણ્યા 2 આ 180 થાય છે, બરાબર. શું થાય છે 180. તો આ વિધાન પણ ખરું છે. 80 કિલોમીટર
અને 120 કિલોમીટરનું ગુણોત્તર 2 ગુણોત્તર 3 થાય છે. અહીંયા જો મિલીલીટર છે, અહીંયા લીટર છે, અહીંયા મીટર છે, એટલે જુદા જુદા રાશિઓ છે, એટલા માટે આ બંનેનું ગુણોત્તર થઈ શકે નહીં. એટલા માટે આ શું છે? ખોટું છે. તો ખોટું છે. 7મું છે 600નું 9% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ 162 થાય છે. તો આપણે અહીંયા એની ગણના કરવી પડશે, ત્યારે આપણને મળે. તો 7માનું જે છે સાદું વ્યાજ બરાબર P ગુણ્યા R ગુણ્યા T થાય છે, ભાગાકારમાં 100. હવે કરીએ આપણે. તો P બરાબર કેટલું છે? 600, R બરાબર 9 અને T એટલે કે સમય છે 3 વર્ષનું, ભાગાકારમાં 100. 2 0થી 2 0 વાળી નાખો. બરાબર, અહીંયા 54 થાય છે. 9નું ગુણાકાર 6થી કરી 54 ગુણાકારમાં 3, 3 ચોક 12, 3 પંજા 15, 116 થાય છે. ઓકે, તો અહીંયા છે 162. હા, તો આ વેદાંત શું છે? ખરું છે. 8મું છે 1200નું 8% લેખે 2 વર્ષનું સાદા વ્યાજ મુદ્દલ 192 થાય છે. ઓકે, તો આપણે જોઈએ એનું 8માનું. ઓકે, અહીંયા જોઈએ તો અહીંયા ડાયરેક્ટ આપણને ખબર પડે છે વ્યાજ મુદ્દલ એટલે કે જે મૂળ કિંમત એ આ રૂપિયા અને વ્યાજના રૂપિયા બંનેને સરવાળો થાય છે. પણ અહીંયા એનાથી તો વધારું થવું જોઈએ. તો આના કરતાં આ તો નાનું છે, એટલા માટે આ ઓછું છે, એટલા માટે આ ખોટું ડાયરેક્ટ લખી શકાય. ખોટું છે. ઓકે, આ શું છે? ખોટું છે. ઓકે, હવે 9માનું 600ના 12% 96 થાય છે. તો ગુણાકાર કરો એટલે 2 0 ઉડાવી નાખો. 12 ગુણ્યા 6 એટલે 96 થાય. 12 6 72 થાય છે. તો અહીંયા તો 96 લખ્યું છે, એટલા માટે આ શું છે? ખોટું છે. શું લખીએ? ખોટું છે. ખોટું. ઓકે, 10મું છે કોઈ પણ રકમનું સરખા વ્યાજના દરે પહેલા વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સરખું હોય તો આ વિધાન શું હોય છે? ખરું હોય છે. આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યું હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.